નમસ્કાર મિત્રો. તો ફરી તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મનોજગતમાં. આજે આપણે સંશોધનના પ્રકારો જે રિસર્ચ મેથોડોલોજીનો આપણો ક્લાસ 4 છે તે જોવાના છીએ. બરાબર? તો ચાલો રિસર્ચના પ્રકારો જોતા પહેલાં આપણે એક સ્ટોરી જોઈ લઈએ. તો મિત્રો ઇમેજિન કરો કે 3 મિત્રો છે અને તેમની જીસેટની એક્ઝામ છે. હવે એકનું નામ છે નિલેશ, એકનું નામ છે સંજય અને એકનું નામ છે હેતવી. બરાબર? તો હવે આ ત્રણેય મિત્રો છે કોલેજની લાઇબ્રેરીમાં બેઠા છે અને પોતાની મહેનત કરે છે, એટલે કે સ્ટડી કરે છે જીસેટ રિલેટેડ. તો હવે છે નિલેશ એ ડેફિનેશન વાંચે છે, સંજય છે તે નોટ્સ બનાવે છે, બરાબર, અને હેતવી છે તે રિવિઝન કરે છે. તો હવે ત્રણેય મિત્રો છે એ બેઠા છે અને એમાંથી હવે ત્રણેય ડિસ્કશન કરે છે. નિલેશ કહે છે કે આટલું ભણ્યા પછી પણ એક્ઝામમાં યાદ રહેશે કે નહીં? તો પછી હેતવી કહે છે કે હું વાંચું તો બહુ છું, પણ લખવા બેસું ત્યારે આન્સર યાદ જ નથી આવતો. એટલે સંજય કહે છે કે મને તો એક્ઝામ આવે એટલે જ ડર લાગે છે. તો મિત્રો થોડા દિવસ પછી એમનું રિઝલ્ટ આવે છે અને નોટિસ બોર્ડમાં તે ત્રણેય મિત્રો જાય છે અને જોવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે તેમનું રિઝલ્ટ સારું નથી હોતું, એમના ચહેરા ઉપર જ દેખાય છે. તો તેઓ ટેન્શનમાં આવી જાય છે. હવે જે સંજય હોય છે એ કહે છે કે મને લાગે છે કે એક્ઝામનો ડર જ સૌથી મોટી સમસ્યા છે. તો પછી હેતવી કહે છે કે મને લાગે છે કે આપણે માત્ર રટણ એટલે કે ગોખણપટ્ટી કરીએ છીએ, સમજતા કાંઈ નથી. જે નિલેશ છે તે કહે છે કે મને લાગે છે કે આપણે પૂરતું રિવિઝન નથી કર્યું. તો તેમના પ્રોફેસર આવે છે અને પાછળથી એ બધું સાંભળે છે, બરાબર. તો તેઓ પછી એ બાળકોને વર્ગમાં લઈ જાય છે અને તેઓ કહે છે કે બાળકો, આપણે તરત કોઈ એક જવાબ નક્કી કરી શકતા નથી. કદાચ રિવિઝન ઓછું હોય, કદાચ સ્ટડી મેથડ ખોટી હોય, કદાચ કોઈકનું રટણ એટલે કે ગોખણપટ્ટી કોઈકે વધારે કરી હોય, અથવા કોઈકને એક્ઝામનો ડર હોય, બરાબર. તો પ્રોફેસર એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે આ સમસ્યાને સમજવા માટે આપણે રિસર્ચ કેવી રીતે કરીશું? શું આપણે માત્ર એટલું સમજવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓને યાદ કેમ નથી રહેતું, કે પછી એવી કોઈ સ્ટડી મેથડ શોધવી છે કે જેથી માર્ક્સ સુધરે, કે પછી આપણા આ જ વર્ગમાં નવી કોઈ રિવિઝન એક્ટિવિટી શરૂ કરીને તરત સુધારો લાવે છે? તો મિત્રો અહીંથી સમજાય છે સમસ્યા એક હોઈ શકે છે, પરંતુ તેનો રિસર્ચ કરવાનો હેતુ અલગ હોઈ શકે છે, અને હેતુ બદલાય તો રિસર્ચનો ટાઈપ પણ બદલાય છે. ક્યારેક કોઈ સમસ્યાનો ઉકેલ શોધવો હોય અને ક્યારેક પોતાના વર્ગમાં કાર્યસ્થળમાં તરત સુધારો લાવવો હોય, બરાબર. અને એટલે રિસર્ચ એક જ પ્રકારનું નથી હોતું. રિસર્ચને આપણે અલગ અલગ આધાર પર સમજીએ છીએ. હવે આપણે આપણું જે લેક્ચર છે ટાઈપ ઓફ રિસર્ચ, તો એ રિસર્ચ આપણે સંશોધનના પ્રકારો વિશે જ ભણવાના છીએ કે સંશોધનના કેટલા પ્રકારો હોય છે. તો આપણે જોઈએ તો 4 મેઇન રિસર્ચ ટાઈપ હોય છે. ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ એટલે કે તર્કના આધારે, પછી ઓન ધ બેઝિસ ઓફ લોજિક એટલે કે ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ એટલે કે પરિણામના આધારે, અને ઓન ધ બેઝિસ ઓફ લોજિક એટલે કે તર્કના આધારે, અને ઓન ધ બેઝિસ ઓફ પ્રોસેસ એટલે કે પ્રક્રિયાના આધારે, અને ઓબ્જેક્ટિવ એટલે કે હેતુના આધારે, બરાબર. તો આમ 4 પ્રકારના મેન આપણે જોઈએ તો રિસર્ચ ટાઈપ હોય છે, અને એમાં પણ આ રિસર્ચ ટાઈપ છે ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ ઓર ક્લાસિફિકેશન એટલે કે આઉટકમ પણ કહી શકાય અથવા ક્લાસિફિકેશન પણ કહી શકાય. પછી બેઝિસ ઓફ લોજિક તર્ક, પછી પ્રોસેસ એટલે પ્રક્રિયા, અને ઓબ્જેક્ટિવ એટલે હેતુ કે ઉદ્દેશ, બરાબર. તો આપણે જોઈએ તો પહેલું છે કે ઓન ધ બેઝિસ ઓફ ઓબ્જેક્ટિવ. તો એમાં પણ એના પેટા પ્રકારો પડે છે. તો એમાં પહેલું છે કે એક્સપ્લોરેટરી રિસર્ચ, પછી બીજું છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, પછી કોરિલેશનલ રિસર્ચ, પછી એક્સપેરિમેન્ટલ રિસર્ચ, અને એક્સપ્લેનેટરી રિસર્ચ, બરાબર. આમ આગળ જોઈએ તો બીજો જે પ્રકાર છે એમાં ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ ઓર ક્લાસિફિકેશન. તો એના પણ 3 પેટા પ્રકાર છે: ફંડામેન્ટલ રિસર્ચ, એપ્લાઇડ રિસર્ચ, અને એક્શન રિસર્ચ. હવે ઓન ધ બેઝિસ ઓફ લોજિક એમાં 2 પ્રકાર છે: ઇન્ડક્ટિવ રિસર્ચ અને ડિડક્ટિવ રિસર્ચ. અને જે છેલ્લું છે ઓન ધ બેઝિસ ઓફ પ્રોસેસ, એમાં ક્વોલિટેટિવ રિસર્ચ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ. તો મિત્રો આજે આપણે 2 પ્રકારો વિશે વાત કરવાના છીએ. એક તો ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ ઓર ક્લાસિફિકેશન, એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ઓબ્જેક્ટિવ એટલે કે હેતુના આધારે, બરાબર. તો પહેલું આપણે જોઈએ કે ક્યારેક રિસર્ચ માત્ર નવું જ્ઞાન મેળવવા માટે થાય છે, ક્યારેક વાસ્તવિક સમસ્યાનો ઉકેલ શોધવા માટે થાય છે,
ક્યારેક પોતાના વર્ગમાં અથવા કાર્યસ્થળમાં તરત સુધારો લાવવા માટે થાય છે. આથી રિસર્ચને આઉટકમના આધારે અલગ પ્રકારોમાં વહેંચી શકાય છે. તો હવે આપણે આગળ જોઈએ તો ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ જે રિસર્ચ છે એના 3 પ્રકારો હતા: ફંડામેન્ટલ રિસર્ચ, એપ્લાઇડ રિસર્ચ એન્ડ એક્શન રિસર્ચ. તો એક એક કરીને આપણે તે વિશે જોઈએ. તો પહેલું છે મૂળભૂત સંશોધન એટલે કે ફંડામેન્ટલ રિસર્ચ. તો ફંડામેન્ટલ રિસર્ચને બેઝિક રિસર્ચ અથવા પ્યોર રિસર્ચ પણ કહેવામાં આવે છે. હવે આના ગુજરાતી પણ ઘણા બધા નામો છે, જેમ કે મૂળગત રિસર્ચ છે, બરાબર. તો આ રિસર્ચનો મુખ્ય હેતુ એ નવી નોલેજ મેળવવાનો એટલે કે નવું જ્ઞાન મેળવવાનો અને બેઝિક પ્રિન્સિપલ સમજવાનો અને થિયરી ડેવલપ કરવાનો હોય છે. તેમાં તરત કોઈ પ્રેક્ટિકલ યુઝ પર ભાર નથી હોતો, બરાબર. તો નવું જ્ઞાન મેળવવા, વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિકસાવવા અને સામાન્ય નિયમો શોધવા માટે કરાતું રિસર્ચ એટલે ફંડામેન્ટલ રિસર્ચ. તો ફંડામેન્ટલ રિસર્ચનું બીજા ઉદાહરણો છે કે માણસની મેમરી કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ કરવો, પછી બાળકો કેવી રીતે શીખે છે તેનો અભ્યાસ કરવો, અને અથવા મોટિવેશન પર કયા ફેક્ટર અસર કરે છે તેનો અભ્યાસ કરવો. તો આ બધા શું છે? ફંડામેન્ટલ રિસર્ચના ટાઈપ કહી શકાય. હવે કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતાઓ એને જોઈ લઈએ. તો થિયરી પર આધારિત હોય છે. ફંડામેન્ટલ રિસર્ચ એમાં આપણે ફક્ત થિયરી ડેવલપ કરીએ છીએ. ઓકે. સો બીજું છે કે નોલેજ વધારવા માટે થાય છે. ફંડામેન્ટલ રિસર્ચમાં નોલેજ વધારવા માટે એટલે જ્ઞાનમાં વધારો કરવા માટે કરવામાં આવતું રિસર્ચ છે. પછી તરત પ્રેક્ટિકલ યુઝ હોતો નથી, એનો કોઈ તરત પ્રેક્ટિકલ યુઝ નથી હોતો. પછી લાંબા સમય સુધી ઉપયોગી રહે છે. ધારો કે ન્યૂટને એનો ગુરુત્વાકર્ષણ નિયમ શોધ્યો, તો તેનો તરત કોઈ પ્રેક્ટિકલ યુઝ ન હતો, પરંતુ લાંબા સમય પછી તેનો ઘણો ઉપયોગ અત્યારના સમયમાં પણ કરવામાં આવે છે. પછી નવા કોન્સેપ્ટ અને પ્રિન્સિપલ્સ ડેવલપ કરવામાં મદદ કરે છે. હવે આગળ જોઈએ આપણે તો એના કી પોઈન્ટ જોઈ લઈએ કે ફંડામેન્ટલ રિસર્ચમાં એ જ્ઞાનમાં વધારો કરવો, પછી નવા સિદ્ધાંતો વિકસાવવા, જૂના સિદ્ધાંતોની ચકાસણી કરવી અને સામાન્ય નિયમો શોધવા. તો આ બધું એ ફંડામેન્ટલ રિસર્ચમાં આવે છે. હવે કેવા પ્રકારના પ્રશ્ન એમાં પૂછાય? તો મેમરી કેવી રીતે કાર્ય કરે છે, ભૂલવાનું કારણ શું, રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ પર કેવી રીતે અસર કરે છે, બરાબર, પ્રબલન એ શિક્ષણ પર કઈ રીતે અસર કરે છે, અને એટેન્શન અને પરફોર્મન્સનો સંબંધ શું છે. તો આવા બધા પ્રશ્નો જો આવે અને આવા બધા પ્રશ્નો શોધવાના હોય તો તેને આપણે ફંડામેન્ટલ રિસર્ચ કહીશું. હવે આગળ જોઈએ. બીજો ટાઈપ છે એનો વ્યવહારિક સંશોધન એટલે કે એપ્લાઇડ રિસર્ચ. તો એપ્લાઇડ રિસર્ચ એવી રિસર્ચ છે જે કોઈ સ્પેસિફિક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કરવામાં આવે છે. તેમાં એક્ઝિસ્ટિંગ નોલેજ અથવા થિયરીનો ઉપયોગ એ રિયલ લાઈફ સિચ્યુએશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે થાય છે. ફંડામેન્ટલ રિસર્ચ એ જ્ઞાન આપે છે અને એપ્લાઇડ રિસર્ચ તે જ્ઞાનનો ઉપયોગ કરે છે, બરાબર. આપણે આગળ જોયું હતું કે ફંડામેન્ટલ રિસર્ચમાં થિયરી ડેવલપ કરવામાં આવે છે. હવે એ થિયરી ડેવલપ કરી તો તેનો ઉપયોગ આપણે કરીશું તો તેને આપણે એપ્લાઇડ રિસર્ચ કહીશું. આપણે જોયું હતું કે પ્રોફેસરે એવી થિયરી બનાવતા હતા અથવા એવી થિયરીની શોધ કરતા હતા, એવી મેથડની શોધ કરતા હતા કે જેથી વિદ્યાર્થીઓનું જે લર્નિંગ છે એ સારું બને અને એમનો એક્ઝામમાં સ્કોર પણ વધારે આવે, બરાબર. તો તેમણે એ જે મેથડ હતી એનો પોતાની કોલેજમાં એપ્લાય કરી અને તેથી આપણે તેને કહીશું એપ્લાઇડ રિસર્ચ. બીજું ઉદાહરણ જોઈએ કે કઈ ટીચિંગ મેથડ એ વિદ્યાર્થીઓના પરિણામ સુધારે છે, પછી નવી મેડિસિન એ ડિઝીઝ પર કેટલી અસરકારક છે, અથવા નવી ખેત પદ્ધતિ એ ક્રોપ પ્રોડક્શન વધારે છે કે નહીં. તો આ બધું છે તો તેને આપણે વ્યવહારિક એટલે કે એપ્લાઇડ રિસર્ચ કહીશું. પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હોય છે. વ્યવહારિક સંશોધન એ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હોય છે, એટલે કે એક પ્રોબ્લેમ હોય છે અને તેને લઈને કામ કરવાનું હોય તો તેને આપણે કહી શકીએ એપ્લાઇડ રિસર્ચ, બરાબર. પ્રેક્ટિકલ યુઝ વધારે હોય છે, એમાં પ્રેક્ટિકલી કામ થતું હોય છે, બરાબર. પછી રિયલ લાઈફ સિચ્યુએશન, આપણે આ બધા ઉદાહરણો જોયા તે બધા રિયલ લાઈફ સિચ્યુએશન છે. તો આવી રીતે એપ્લાઇડ રિસર્ચ એ રિયલ લાઈફ સિચ્યુએશન સાથે જોડાયેલી હોય છે. પછી એક્ઝિસ્ટિંગ નોલેજનો ઉપયોગ કરે છે, એટલે આપણે જોયું હતું કે ફંડામેન્ટલ રિસર્ચમાં આપણે જે થિયરી ડેવલપ કરીએ તેનો ઉપયોગ આપણે એપ્લાઇડ રિસર્ચમાં કરીએ છીએ અને તેથી એને આપણે કહી શકીએ કે એક્ઝિસ્ટિંગ નોલેજનો ઉપયોગ કરે છે. પછી પરિણામ સીધું ઉપયોગમાં લઈ શકાય છે, એટલે કે એપ્લાઇડ રિસર્ચમાં જે પરિણામ આવે છે તેને આપણે સીધો ઉપયોગ કરી શકીએ છીએ.
હવે આગળ જોઈએ તો એના કી પોઈન્ટ છે કે વાસ્તવિક સમસ્યાનો ઉકેલ શોધવો, બરાબર. પછી સિદ્ધાંતોનો ઉપયોગ કરવો, એટલે કે ફંડામેન્ટલ રિસર્ચમાં આપણે જે સિદ્ધાંત શોધીએ તે. પછી ડિસિઝન મેકિંગમાં મદદ કરવી, ઓકે, અને કાર્યક્ષમતા વધારવી. તો આ બધા તેના કી પોઈન્ટ છે. હવે જોઈએ કે એનો યુઝ કઈ કઈ જગ્યાએ થાય. તો એજ્યુકેશન સેક્ટરમાં, કાઉન્સલિંગ માટે, પછી હેલ્થ એન્ડ હોસ્પિટલમાં, અને ઇન્ડસ્ટ્રી એન્ડ ઓર્ગેનાઇઝેશન જેવી જે ક્ષેત્રો છે એ બધા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. હવે ત્રીજો ટાઈપ છે, અને આ છે આઉટકમ ઓન ધ બેઝિસ ઓફ આઉટકમનો જે આપણે રિસર્ચ છે તેનો લાસ્ટ જે ટાઈપ છે, સબ ટાઈપ, ક્રિયાત્મક સંશોધન, એટલે કે એક્શન રિસર્ચ. તો એક્શન રિસર્ચ એ એવી રિસર્ચ છે જેમાં રિસર્ચર પોતાની કરંટ પ્રેક્ટિસ સુધારવા માટે લોકલ પ્રોબ્લેમ પર સ્ટડી કરે છે. આ ખાસ કરીને ટીચર્સ, નર્સ, મેનેજર્સ, સોશિયલ વર્કર્સ વગેરે પોતાની કામ કરવાની પદ્ધતિ સુધારવા માટે કરે છે, બરાબર. સંશોધક માત્ર અભ્યાસ નથી કરતો, તે એક્શન પણ લે છે. તો એને આપણે એક્શન રિસર્ચ કહીશું. હવે આપણે જે ઉદાહરણ એક લઈએ છીએ, તો તે ઉદાહરણમાં આપણે જોઈશું કે પ્રોફેસરે ફંડામેન્ટલ રિસર્ચથી મેથડ શોધી, પછી તેનો પોતાના કોલેજમાં એપ્લાય પણ કરી, બરાબર. હવે તેઓ પોતાના 3 સ્ટુડન્ટ છે, અહીં નામ બીજા આપ્યા છે, પણ આપણે નામ લઈશું કે નિલેશ, સંજય એન્ડ હેતવી, ઓકે. તો આ 3 એમના વિદ્યાર્થીઓ છે, અને તેઓ મહેનત તો સારી એવી કરે છે, પણ તેઓનું પરિણામ સારું એવું આવતું નથી. તો તેઓ નોટિસ કરે છે, અને તેથી તેમના પર પોતે કામ કરે છે અને એક્શન લે છે. તો એને આપણે એક્શન રિસર્ચ કહીશું, બરાબર. તો તેઓ એમને વીકલી રિવિઝન કરાવે છે, પછી સેલ્ફ ટેસ્ટ કાર્ડ આપે છે, સ્ટડી ગ્રુપ એક્ટિવિટી કરાવે છે, અને રિવિઝન પણ કરાવે છે. તો આ બધું એ જાતે એક્શન લે છે, તો તેને આપણે એક્શન રિસર્ચ કહીશું. હવે આપણે ઉદાહરણ જોઈએ તો ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સ ભાગ ઓછો લેતા હોય તો ટીચર્સ નવી ટીચિંગ સ્ટ્રેટેજી અપનાવે છે, બરાબર. પછી સ્કૂલ એટેન્ડન્સ સુધારવા માટે નવી મોનિટરિંગ સિસ્ટમ અપનાવવામાં આવે છે, અને હોસ્પિટલમાં દર્દીઓની વેઇટિંગ ટાઈમ ઘટાડવા માટે પ્રોસેસ બદલી શકાય છે. દર્દીઓ હોસ્પિટલમાં જાય છે તો તેઓ લાંબી લાઈનોમાં લાગે અને વેઇટ કરતા હોય છે. તો વેઇટિંગ ટાઈમ કઈ રીતે ઘટાડવો, એનું જો પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવું હોય તો તેને આપણે એક્શન રિસર્ચ કહીશું. પછી સ્કૂલ એટેન્ડન્સ સુધારવા માટે નવી મોનિટરિંગ સિસ્ટમ અપનાવવામાં આવે છે, બરાબર. તો આ બધું એ એક્શન રિસર્ચના ઉદાહરણો છે. હવે આપણે તેની લાક્ષણિકતાઓ જોઈએ તો લોકલ પ્રોબ્લેમ પર આધારિત હોય છે, બરાબર. એક લોકલ પ્રોબ્લેમ પર આધારિત હોય છે. પછી ઇમિડિયેટ ઇમ્પ્રુવમેન્ટ માટે થાય છે. કોઈ પ્રોબ્લેમ છે અને તેનું ઇમિડિયેટ સોલ્યુશન લાવવું હોય તો તેના માટે એક્શન રિસર્ચ વપરાય છે. પછી સ્મોલ સ્કેલ રિસર્ચ હોય છે. હવે આપણે જોયું કે લોકલ પ્રોબ્લેમ, હવે લોકલ છે તો તેનું જે ક્ષેત્ર છે તે પણ નાનું છે, એટલે સ્મોલ સ્કેલ રિસર્ચ કહી શકાય. પછી એક્શન એન્ડ રિફ્લેક્શન બંને સામેલ હોય છે, બરાબર. તેનું એક્શન પણ હોય, એટલે કે આપણે કોઈ ક્રિયા કરી હોય અને એની રિઝલ્ટ પણ આપણને જોવા મળે છે, બરાબર. રિફ્લેક્શન બંને સામેલ હોય. હવે રિસર્ચર પોતે પ્રક્રિયામાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ હોય છે, એટલે કે આપણે જોયું હતું કે આ જે પ્રોફેસર છે એ પોતે રિસર્ચર છે, અને તેઓ આ સ્ટુડન્ટ્સને હેલ્પ કરે છે એમની જે રિઝલ્ટ સુધારવા માટે. તો તેઓ રિસર્ચર પોતે એ પ્રક્રિયામાં ઇન્વોલ્વ છે. તો ક્રિયાત્મક સંશોધન, એનો આપણે કી પોઈન્ટ જોઈએ તો પ્રેક્ટિસ સુધારવા માટે થાય છે, બરાબર. પછી કરંટ પ્રોબ્લેમ સોલ્વ કરે છે, અને સાયક્લિક નેચર ધરાવે છે, એટલે કે ચક્રીય પ્રક્રિયા છે, અને એજ્યુકેશન એન્ડ પ્રોફેશનલ ફિલ્ડમાં ખાસ યુઝફુલ છે. એજ્યુકેશનમાં ટીચર્સ એનો વધારે યુઝ કરે છે, બરાબર. પછી એના ક્વેશ્ચન એ ટાસ્ક, એટલે કે એમાં કેવા પ્રશ્નો હોય, તો સમસ્યા શું છે, એટલે કે એ ફિલ્ડમાં કેવી સમસ્યા છે, કેમ થાય છે, શું કરવું જોઈએ, એ સમસ્યા માટે શું કરવું જોઈએ, એનું રિઝલ્ટ લાવવા માટે, એનું નિરાકરણ કાઢવા માટે. પછી કરેલું કાર્ય અસરકારક હતું કે નહીં એ તપાસવું, અને વધુ સારો કેવી રીતે લાવી શકાય, એટલે કે વધુ સુધારો કેવી રીતે લાવી શકાય, એ બધું આપણે એક્શન રિસર્ચમાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ તો પ્રોસેસ ઓફ એક્શન રિસર્ચ, એનું આ એક મોડેલ છે. તો આ મોડેલ મુખ્યત્વે સ્ટીફન કેમિસ અને રોબિન મેકટેગાર્ડ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યું હતું. આ એક એવું ચક્ર છે જે સતત ચાલતું રહે છે, બરાબર.
આપણે આગળ જોયું હતું કે રિસર્ચ એક્શન રિસર્ચ એ ક્યાં ગયું, સાયક્લિક નેચર ધરાવે છે, બરાબર. તો આ એક સતત ચાલતું રહે છે અને જ્યાં સુધી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ના આવે ત્યાં સુધી તે ચાલતું રહે છે, બરાબર. આપણે જોઈએ તો પ્લાન એટલે કે આયોજન, પછી આપણે હટાવી દઈએ 1 મિનિટ. આપણે જોઈએ તો પ્લાન એટલે કે આયોજન કરવું, પછી એક્ટ એટલે કે તેનું અમલીકરણ કરવું, એક્શન કરવું એમાં, પછી ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું, અને રિફ્લેક્ટ એટલે કે ચિંતન કરવું, બરાબર. તો અને જરૂર જણાય તો તેનું રીપ્લાન એટલે કે તેમાં સુધારો કરવો હોય તો પછી તેનું ફરીથી પ્લાન કરવું. હવે સૌથી પહેલાં સમસ્યાને ઓળખીને આપણે તેના કારણો સમજીને તેને ઉકેલવા માટે એક ચોક્કસ પ્લાન તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ આપણે મનોવિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો સમજી શકતા નથી, તો આયોજન એ થશે કે તેમણે આ સિદ્ધાંતો કોઈ નાટક દ્વારા અથવા વિઝ્યુઅલ ચાર્ટ્સ દ્વારા સમજાવવા, બરાબર. પછી એક્ટ એટલે કે એક્શન, તો એનું શું થશે કે આ સોપાનમાં તૈયાર કરેલા પ્લાન મુજબ વાસ્તવિક પરિસ્થિતિમાં એટલે કે વર્ગખંડમાં કે ફિલ્ડમાં કોઈ પગલાં લેવામાં આવે એટલે કે સ્ટેપ લેવામાં આવે એટલે કે પ્રયોગ કરવામાં આવે, બરાબર. દાખલા તરીકે શિક્ષક ક્લાસમાં નક્કી કર્યા મુજબ વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ મનોવૈજ્ઞાનિક પ્રયોગોનું લાઈવ પ્રદર્શન અથવા રોલ પ્લે કરાવવાનું શરૂ કરે છે. આપણે જોયું હતું કે વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાનમાં થિયરી સમજણ નથી પડતી, તો એક પ્લાન બનાવવામાં આવશે, બરાબર, અને એ પ્લાનનું પછી એક્શન લેવામાં આવશે. તો હવે ઓબ્ઝર્વ એટલે કે જ્યારે પ્લાન અમલમાં મુકાતો હોય ત્યારે સંશોધક તરીકે તેની શું અસરો થઈ રહી છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાનું હોય એટલે કે ઓબ્ઝર્વેશન કરવાનું હોય. આ દરમિયાન ડેટા ભેગો કરવામાં આવે છે, જેમ કે ટેસ્ટ લેવી, વિદ્યાર્થીઓના હાવભાવ જોવા કે તેમનો ઉત્સાહ માપવો, બરાબર. આપણે ઉદાહરણ જોતા હતા તો એ જોવું કે આપણે એમાં જોઈએ કે રોલ પ્લે શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓ પહેલાં કરતાં વધુ ધ્યાન આપી રહ્યા છે કે નહીં, એ જ તપાસવું. પછી તેમને મજા આવી રહી છે કે નહીં ભણવામાં, તો આ શું થશે, ઓબ્ઝર્વેશન થશે. અને રિફ્લેક્ટ એટલે કે આ રિફ્લેક્ટ છે એ અંતિમ અને મહત્ત્વનું સોપાન છે. અહીં એકત્રિત કરેલા પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે છે. આપણે જે પ્રયાસ કર્યો તે કેટલો સફળ રહ્યો, ક્યાં ભૂલ રહી ગઈ છે, શું ફેરફાર કરવાની જરૂર છે, બરાબર. તો એને આપણે રિફ્લેક્ટ કહીશું એટલે કે રિફ્લેક્શન. જો સમસ્યા ઉકેલાઈ જાય તો સંશોધન પૂરું થાય છે, પરંતુ જો ધાર્યું પરિણામ ન મળે તો આ ચિંતનમાંથી નવો આઈડિયા આવે છે અને ફરીથી રીપ્લાન એટલે કે પુનઃ આયોજન કરી નવું ચક્ર શરૂ થાય છે. ટૂંકમાં કહીએ તો આ એક સેલ્ફ કરેક્ટિંગ એટલે કે પોતાની ભૂલો સુધારતી પદ્ધતિ છે જે શિક્ષણ અને સંશોધનને સતત ગતિશીલ રાખે છે, બરાબર. તો આપણે જે મોડેલ જોયું હતું તે જ છે કે પ્રોબ્લેમ હોય તેનું પછી તેની સોલ્યુશન માટે પ્લાન બનાવવાનું, પછી એક્શન લેવાની, પછી એક્શન લીધી હોય પછી એનું ઓબ્ઝર્વેશન કરવાનું, પછી રિફ્લેક્શન અને એનો ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ફરીથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તો એને શું કહી શકાય કે એક્શન રિસર્ચ એ ચક્રીય પ્રક્રિયા છે. હવે એક્શન રિસર્ચના આપણે સ્ટેપ જોઈએ તો સમસ્યાની પસંદગી કરવી એટલે કે સિલેક્ટિંગ અ પ્રોબ્લેમ, પછી સમસ્યાનું ક્ષેત્ર અને વ્યાપ એટલે કે એરિયા એન્ડ સ્કોપ જોવો, પછી જરૂરી માહિતી મેળવવી એટલે કે રિલેવન્ટ ઇન્ફોર્મેશન મેળવવી, સંભવિત કારણો શોધવા એટલે કે પોસિબલ કોઝિસ, એના કારણો કયા હોઈ શકે તે શોધવા, પછી ક્રિયાત્મક ઉકેલ નક્કી કરવો એટલે કે એક્શન સોલ્યુશન, બરાબર. પછી યોજના અમલમાં મૂકવી એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન, અને પરિણામોનું મૂલ્યાંકન કરવું એટલે કે ઇવોલ્યુશન. આ એ જ છે આપણે જે જોયું હતું ને મોડેલ, એ મોડેલની જ વાત છે. અને તારણ અને આગળનો સુધારો એટલે કે ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ કરવું, બરાબર. હવે આપણે ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ ઓર ક્લાસિફિકેશન જે રિસર્ચ ટાઈપ છે એ પૂરું થઈ ગયું છે. હવે આપણે એનું રિવિઝન કરી લઈએ. તો ફંડામેન્ટલ રિસર્ચ, એપ્લાઇડ રિસર્ચ એન્ડ એક્શન રિસર્ચ, ઓકે. તો તેનો મુખ્ય હેતુ શું, તો કે નોલેજ એન્ડ થિયરી ડેવલપ કરવી. ફંડામેન્ટલ રિસર્ચનો મુખ્ય હેતુ એ નોલેજ અને થિયરી ડેવલપ કરવી છે. પછી એપ્લાઇડ રિસર્ચનો તો કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવો, અને એક્શન રિસર્ચ એ કરંટ પ્રેક્ટિસ ઇમ્પ્રૂવ કરવી કહી શકાય. કરંટ પ્રેક્ટિસ ઇમ્પ્રુવમેન્ટ માટે એક્શન રિસર્ચ વપરાય છે, તેનો હેતુ એ છે. પછી એનું નેચર એટલે કે એનો સ્વભાવ તો કે થિયોરેટિકલ એટલે કે સૈદ્ધાંતિક છે. આનો એપ્લાઇડ રિસર્ચનો પ્રેક્ટિકલ, બરાબર, તે પ્રેક્ટિકલ ફિલ્ડમાં વપરાય છે એટલે. અને એક્શન રિસર્ચ એ પ્રેક્ટિકલ એન્ડ રિફ્લેક્ટિવ,
બરાબર. પ્રેક્ટિકલ તો ખરું, પણ પછી તે રિફ્લેક્ટિવ પણ છે. પછી એનો ઉપયોગ તો લાંબા ગાળાનો ઉપયોગ છે ફંડામેન્ટલ રિસર્ચનો. હવે એપ્લાઇડ રિસર્ચ એ એનો સીધો ઉપયોગ છે. બરાબર. પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તેનો સીધો ઉપયોગ કરવામાં આવે છે. અને એક્શન રિસર્ચ છે એ તરત ઇમ્પ્રુવમેન્ટ માટે કરવામાં આવતું રિસર્ચ છે. પછી સ્કોપ તો એનો સ્કોપ વ્યાપક છે ફંડામેન્ટલ રિસર્ચનો. એપ્લાઇડ રિસર્ચની વાત કરીએ તો તે ચોક્કસ પ્રોબ્લેમ પર વાત કરે છે. અને એક્શન રિસર્ચ છે એ લોકલ પ્રોબ્લેમ, એટલે કે શિક્ષકો જે છે એ વધારે એક્શન રિસર્ચનો યુઝ કરતા હોય છે. બરાબર. ઉદાહરણ તરીકે મેમરીની સ્ટડી કરવી હોય તો તેને આપણે ફંડામેન્ટલ રિસર્ચ કહીશું. પછી બેસ્ટ ટીચિંગ મેથડ શોધવી તો એને એપ્લાઇડ રિસર્ચ કહીશું. અને ક્લાસરૂમમાં એ ટીચિંગ મેથડનું પ્રેક્ટિકલ યુઝ કરવો. બરાબર. ક્લાસરૂમ પાર્ટિસિપેશન, એક મિનિટ, ક્લાસરૂમ પાર્ટિસિપેશન સુધારવી તો એને આપણે એક્શન રિસર્ચ કહીશું. બરાબર. તો આમ આપણું જે પહેલો ટાઈપ છે એ પૂરો થયો છે, ઓન ધ બેઝિસ ઓફ આઉટકમ. બરાબર. પરિણામના આધારે રિસર્ચનો ટાઈપ. તો મિત્રો હવે આપણે સેકન્ડ ટાઈપ ચાલુ કરીએ છીએ, ઓન ધ બેઝિસ ઓફ ઓબ્જેક્ટિવ, એટલે કે હેતુના આધારે રિસર્ચના ટાઈપ્સ જોઈએ. તો એમાં છે એક્સપ્લોરેટરી રિસર્ચ, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, કોરિલેશનલ રિસર્ચ, એક્સપેરિમેન્ટલ રિસર્ચ અને એક્સપ્લેનેટરી રિસર્ચ. આમ 5 પ્રકારના રિસર્ચ ટાઈપ છે. તો એક એક કરીને આપણે જોઈએ. તો પહેલું છે એક્સપ્લોરેટરી રિસર્ચ, એટલે કે અન્વેષણાત્મક સંશોધન. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. તો નવી, અજાણી અથવા ઓછી સમજાયેલી સમસ્યાના પ્રાથમિક અભ્યાસ માટે કરવામાં આવતું સંશોધન એને અન્વેષણાત્મક સંશોધન કહેવાય છે. બરાબર. એક્સપ્લોરેટરી રિસર્ચ ઇઝ કન્ડક્ટેડ ટુ એક્સપ્લોર અ ન્યૂ ઓર પુઅરલી અન્ડરસ્ટુડ પ્રોબ્લેમ એન્ડ ગેઇન ઇનિશિયલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇટ. બરાબર. તો કોઈ નવી અથવા અજાણી અથવા ઓછી સમજાયેલી સમસ્યા હોય તો તે શોધવું હોય, તો એનો અભ્યાસ કરવો હોય તો તેને આપણે અન્વેષણાત્મક સંશોધન કહીએ છીએ. હવે આપણે જે ઉદાહરણ લીધું હતું 3 મિત્રોવાળું, બરાબર, કે સંજય, નિલેશ એન્ડ હેત્વિક. તો એ મિત્રો ભણવા માટે એઆઈ ચેટબોર્ડ, અત્યારે એઆઈનો ખૂબ ઉપયોગ કરે છે લોકો. બરાબર. તો એ પણ એઆઈનો ઉપયોગ કરે છે. પછી યુટ્યુબ લેક્ચર એન્ડ ઓનલાઈન નોટ્સનો ઉપયોગ કરવા લાગ્યા હતા. તો પ્રોફેસરે એ ધ્યાન આપ્યું કે ઘણા વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ કરે છે, પરંતુ કોઈ વિદ્યાર્થી તેનો ઉપયોગ નોટ્સ બનાવવા માટે કરે છે, કોઈ જવાબ કોપી કરવા માટે કરે છે અને કોઈ માત્ર ડાઉટ સોલ્વ કરવા માટે કરે છે. તો હવે પ્રોફેસરના મનમાં પ્રશ્ન ઊભો થયો કે વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ ભણવામાં ખરેખર કેવી રીતે કરે છે. તો પ્રોફેસર હજુ એ તપાસતા નથી કે એઆઈથી માર્ક્સ વધે છે કે નહીં, અને એ પણ સાબિત નથી કરતા કે એઆઈનો ઉપયોગના કારણે વિદ્યાર્થીઓ વધુ સારી રીતે ભણે છે કે નહીં. તે માત્ર શરૂઆતમાં જાણવા માંગે છે કે વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ કયા વિષયમાં કરે છે, તેઓ એઆઈનો ઉપયોગ શા માટે કરે છે, શું તેઓ નોટ્સ બનાવવા માટે બનાવે છે કે આન્સર કોપી કરે છે, અથવા એઆઈનો ઉપયોગ છે તેમને કઈ મુશ્કેલીઓ, એઆઈનો ઉપયોગ કરતી વખતે તેમને કઈ મુશ્કેલીઓ આવે છે, પછી આ વિષયમાં આગળ કયું રિસર્ચ કરવું જોઈએ. તો આ બધું શું છે, એને આપણે એક્સપ્લોરેટરી રિસર્ચ કહીશું. બરાબર. કારણ કે પ્રોફેસરનો હેતુ એ ખાલી નવી બાબતને શોધવી અને પ્રાથમિક સમજ મેળવવાનો છે. આપણે આગળ જોઈએ તો એક્સપ્લોરેટરી રિસર્ચના ઉદ્દેશો તો નવી સમસ્યાને સમજવી, પછી રિસર્ચ પ્રોબ્લેમને સ્પષ્ટ બનાવવી, નવા આઈડિયાઝ મેળવવા, હાઇપોથિસિસ બનાવવામાં મદદ કરવી, અથવા આગળના રિસર્ચ માટે દિશા આપવી. તો આ બધા તેના ઉદ્દેશો છે. હવે નવી સમસ્યા શોધવી, આપણે જોયું હતું કે પ્રોફેસરે એક નવી સમસ્યા મળે કે જે વિદ્યાર્થીઓ છે તેઓ એઆઈનો વધારે ઉપયોગ કરે છે. બરાબર. પછી એમને રિસર્ચ પ્રોબ્લેમને સ્પષ્ટ બનાવી, એટલે કે તેમણે પ્રોબ્લેમ બનાવી કે વિદ્યાર્થીઓનો જે એઆઈનો ઉપયોગ કરે છે તો તેઓ કયા વિષયમાં વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ કરે છે, તો વિદ્યાર્થીઓ કયા વિષયમાં એઆઈનો ઉપયોગ કરે છે. તો આમ એમણે રિસર્ચ પ્રોબ્લેમને સ્પષ્ટ બનાવી. બરાબર. પછી નવા આઈડિયાઝ મેળવવા અને હાઇપોથિસિસ બનાવવામાં મદદ કરવી, એટલે ઉત્કલ્પના આપણે જે બનાવીએ છીએ તેમાં પણ મદદ કરવી એક્સપ્લોરેટરી રિસર્ચનો ઉદ્દેશ્ય છે. અને આગળના રિસર્ચ માટે દિશા આપવી. બરાબર. હવે આપણે લાક્ષણિકતાઓ જોઈએ. તો પ્રાથમિક સ્વરૂપનું હોય છે. આ પ્રાથમિક સ્વરૂપનું રિસર્ચ કહી શકાય આપણે. પછી નવો અથવા ઓછો જાણીતો વિષય હોય છે, એટલે કે
આપણે જોયું હતું જેમ કે પ્રોફેસરને જે એઆઈનો વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ કરે છે, તો પ્રોફેસરને તેની ખબર પડી, તો તેમના માટે આ એક નવો અને ઓછો જાણીતો વિષય હતો. બરાબર. પછી લવચીક હોય છે. હવે લવચીક એટલે કે ફ્લેક્સિબલ. બરાબર. તો આ સંશોધનની પદ્ધતિ કોઈ ચુસ્ત નિયમો કે કડક માળખામાં બંધાયેલી હોતી નથી. એટલે કે કોઈ એવું એનું માળખું ચોક્કસ નક્કી કરેલું નથી હોતું. સંશોધક જેમ જેમ આગળ વધે અને નવી માહિતી મળતી જાય તેમ તેમ તે પોતાના અભિગમ કે પ્રશ્નોમાં ચેન્જીસ લાવતો રહે છે. એટલે કે ફેરફાર કરી શકે છે. બરાબર. એટલે કે તેને કહી શકાય કે તે લવચીક એટલે કે ફ્લેક્સિબલ છે. પછી ઓપન એન્ડેડ ક્વેશ્ચનનો ઉપયોગ કરે છે. હવે આમાં જે રિસ્પોન્ડન્ટ હોય છે એને રિસ્પોન્ડન્ટ એટલે કે આપણે ધારો કે જે પ્રોફેસર હતા તો તેને રિસર્ચર ગણીશું. તો રિસ્પોન્ડન્ટ એટલે કે જે વિદ્યાર્થીઓ હતા તેને આપણે રિસ્પોન્ડન્ટ કહીશું. તો રિસ્પોન્ડન્ટને હા કે નામાં જવાબ આપવાના વિકલ્પો નથી હોતા, પરંતુ મુક્ત મને જે વિગતવાર જવાબ આપવાના પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેનાથી લોકો સાચા વિચારો, અનુભવો અને ઊંડાણપૂર્વકની માહિતી જાણી શકાય છે. બરાબર. પછી નાનો સેમ્પલ હોય છે. તો શરૂઆતનો કે અન્વેષણનો તબક્કો હોવાથી આમાં બહુ મોટા પોપ્યુલેશન પર સર્વે કરવાની જરૂર પડતી નથી. થોડાક પસંદગીના અને વિષયને જાણતા નિષ્ણાતો કે નાના જૂથ એટલે કે સ્મોલ સેમ્પલ સાથે જ ડેટા એકત્રિત કરવામાં આવે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો તેના કી પોઈન્ટ છે કે નવી અથવા અસ્પષ્ટ પ્રોબ્લેમને સમજવા માટે થાય છે. એટલે એક્સપ્લોરેટરી રિસર્ચમાં આપણે આગળ પણ જોયું કે નવી કોઈ પ્રોબ્લેમ હોય તો તેને સમજવા માટે એક્સપ્લોરેટરી રિસર્ચ કરવામાં આવે છે. પછી ફાઇનલ સોલ્યુશન આપતું નથી, પ્રોબ્લેમને વધુ ક્લિયર કરે છે. એટલે રિસર્ચની જે પ્રોબ્લેમ હોય તેને આ એક્સપ્લોરેટરી રિસર્ચ એ વધુ ક્લિયર કરે છે. બરાબર. કોઈ સોલ્યુશન નથી આપતું. પછી મોટાભાગે તે ક્વોલિટેટિવ અને અનસ્ટ્રક્ચર્ડ હોય છે. હવે ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક. તો આમાં આંકડાઓ કે સંખ્યાઓ એટલે કે નંબર્સ કરતાં લોકોના વિચારો, મંતવ્યો, પછી લાગણીઓ કે અનુભવો પર વધુ ધ્યાન આપવામાં આવે છે. તો તેને આપણે ક્વોલિટેટિવ કહીશું. એન્ડ અનસ્ટ્રક્ચર્ડ એટલે કે અસંગઠિત. બરાબર. આપણે ફ્લેક્સિબલ જે જોયું તેમ. તો આમાં સંશોધનનું કોઈ પહેલેથી નક્કી કરેલું ચુસ્ત માળખું હોતું નથી. સંશોધક પરિસ્થિતિ અને નવી મળતી માહિતી મુજબ પોતાના પ્રશ્નો કે પદ્ધતિ બદલી શકે છે. બરાબર. તેને કોઈ નવી માહિતી મળે તો તે પોતાના પ્રશ્નો બદલી શકે છે. તેથી તેને કહી શકાય કે અનસ્ટ્રક્ચર્ડ છે. પછી મેથડ્સ. તો મેથડ્સ તેમાં ઇન્ટરવ્યૂ, ફોકસ ગ્રુપ, કેસ સ્ટડી અને લિટરેચર જેવી મેથડ્સનો ઉપયોગ થાય છે. હવે ઇન્ટરવ્યૂ જોઈએ તો લોકોના તેમાં કોઈ વિષયના નિષ્ણાતો કે સંબંધિત જે રિસર્ચના લોકો જે રિસર્ચ કરવું તેને સંબંધિત જે લોકો હોય એમની સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવે છે અને મુક્ત ચર્ચા કરવામાં આવે છે. તો તેને ઇન્ટરવ્યૂ કહેવાય. પછી ફોકસ ગ્રુપ એટલે કે 6 થી 10 લોકોના નાના જૂથને એક સાથે બેસાડીને કોઈ ચોક્કસ વિષય પર ચર્ચા કરવાની હોય, એમના વિચારો જાણવાના હોય. બરાબર. ચર્ચા નહીં કરવાની પણ એમના વિચારો જાણવાના હોય તો એને આપણે ફોકસ ગ્રુપ કહીશું. પછી કેસ સ્ટડી એટલે કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. તો આમાં કોઈ એક ચોક્કસ સંસ્થા, વ્યક્તિ કે ઘટનાનો ભૂતકાળ અને વર્તમાન ધ્યાનમાં રાખીને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. તો તેને કેસ સ્ટડી કહીશું. અને લિટરેચર રિવ્યૂ અથવા લિટરેચર સર્ચ એટલે કે સાહિત્યની શોધ. તો તે વિષય સંબંધિત અગાઉ લખાયેલા પુસ્તકો કે આર્ટિકલ્સ અથવા જનરલ્સ કે અહેવાલ વાંચીને તેની પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. બરાબર. તેનું બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે રિસર્ચનું. તો તેને આપણે હવે એક્સપ્લોરેટરી રિસર્ચ કહીશું. હવે આવે છે વર્ણનાત્મક સંશોધન એટલે કે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. તો કોઈ ઘટના, વ્યક્તિ, જૂથ અથવા પરિસ્થિતિના લક્ષણો અને હાલની સ્થિતિનું વર્ણન કરવા માટે કરવામાં આવતું સંશોધન તેને વર્ણનાત્મક સંશોધન કહેવામાં આવે છે. તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ ઇઝ કન્ડક્ટેડ ટુ ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટરિસ્ટિક, કન્ડિશન ઓર પ્રેઝન્ટ સ્ટેટસ ઓફ અ પર્સન, ગ્રુપ, ઇવેન્ટ ઓર સિચ્યુએશન્સ. બરાબર. તો કોઈ ઘટના કે વ્યક્તિ કે જૂથ અથવા પરિસ્થિતિના લક્ષણો અને હાલની સ્થિતિનું વર્ણન કરવા માટે ફક્ત વર્ણન કરવાનું હોય તો તે માટે કરવામાં આવતું સંશોધન એને વર્ણનાત્મક સંશોધન કહેવાય. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે માની લો આપણે જે પહેલાં ઉદાહરણ લીધું હતું એ રીતનું જ છે ઉદાહરણ. તો એક પ્રોફેસર છે. હવે માની લો કે આ કોલેજના પ્રોફેસર છે, એમના ધ્યાનમાં આવે છે કે છેલ્લા કેટલાક મહિનાથી ઘણા વિદ્યાર્થીઓ એ ક્લાસમાં તો હાજર રહે છે પરંતુ તેઓ ચર્ચામાં કોઈ ભાગ નથી લેતા અને કોઈ પ્રશ્ન પણ નથી પૂછતા અથવા એકદમ શાંત રહે છે. બરાબર. તો પ્રોફેસરના મનમાં પ્રશ્ન ઊભો થાય કે વિદ્યાર્થીઓ ક્લાસમાં એક્ટિવ પાર્ટિસિપેશન કેમ નથી કરતા. હવે પ્રોફેસર તરત એવું નથી કહેતા કે વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ ઓછો છે, કારણ કે હજુ સાચું કારણ નથી ખબર પડી. તો પ્રોફેસર શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે,
તેમનું ઓબ્ઝર્વેશન કરે છે અને નાનું એવું ગ્રુપ ડિસ્કશન રાખે છે અને તે પૂછે છે કે તમે ક્લાસમાં પ્રશ્ન કેમ નથી પૂછતા, પછી તમને ખોટો જવાબ આપવાનો ડર લાગે છે અથવા કોઈ ભાષાની મુશ્કેલી પડે છે, બરાબર. આવા બધા પ્રશ્નો પૂછે છે અને આ પ્રાથમિક તપાસ કહી શકાય આપણે. તો પ્રાથમિક તપાસ પછી પ્રોફેસરને જાણવા મળે છે કે કેટલાક વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં બોલવાનો ડર લાગે છે અથવા કેટલાક વિદ્યાર્થીઓને ખોટો જવાબ આપવાની શરમ આવે છે અને કેટલાક જે વિદ્યાર્થીઓ છે એમને તો ટોપિક જ સમજમાં નથી આવતો. તો અહીં પ્રોફેસરે હજી કોઈ ફાઇનલ કન્ક્લુઝન આપતા નથી. તે માત્ર સમસ્યાને શોધી રહ્યા છે અને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ છે એક્સપ્લોરેટરી રિસર્ચ, બરાબર. એમણે ફક્ત સમસ્યાને શોધવાનો પ્રયત્ન કરે છે, બરાબર. આપણે જોઈએ તો એના ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચના ઉદ્દેશો તો ટુ ડિસ્ક્રાઇબ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, એટલે કે વર્તમાનની સ્થિતિનું વર્ણન કરવું, તો એનો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહેવાય. પછી આઈડેન્ટિફાઈ કેરેક્ટરિસ્ટિક, એટલે કે એની લાક્ષણિકતાઓને આઈડેન્ટિફાઈ કરવી, બરાબર. દાખલા તરીકે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા, જેમ કે આપણી જીસેટની કે યુજીસી નેટની જે એક્ઝામ છે તેની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં કયા કયા સામાન્ય લક્ષણો અથવા અભ્યાસની ટેવો, એટલે કે સ્ટડી હેબિટ્સ જોવા મળે છે તે શોધી કાઢવું. એટલે કે એમને કેરેક્ટરિસ્ટિક, એક લાક્ષણિકતાઓ શોધવી, બરાબર. તેને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહી શકીએ. પછી ટુ નોન ફ્રિક્વન્સી ઓર પર્સન્ટેજ, એટલે કે કોઈ ચોક્કસ ઘટના કેટલી વાર બને છે, એટલે કે ફ્રિક્વન્સી તેની વિચારો જાણવાના હોય, કોઈ ચોક્કસ વર્તન ધરાવતા લોકોનું પ્રમાણ કેટલું છે એના વિચારો જાણવાના હોય, બરોબર. તો એને આપણે ફોકસ ગ્રુપ, દાખલા તરીકે દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર 3 કલાકથી વધુ સમય વિતાવતા કોઈ કિશોરોની ટકાવારી કેટલી છે તે માપવું હોય તો તેને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીશું. ટુ કમ્પેર ગ્રુપ, એટલે કે બે કે તેથી વધુ જૂથો, એટલે કે ગ્રુપ્સ વચ્ચે કોઈ ચોક્કસ ચલ, એટલે કે વેરિયેબલના આધારે શું સમાનતા કે તફાવત છે તેની ચકાસણી કરવી. કમ્પેર ગ્રુપ એટલે કે જૂથોની તુલના કરવી, બરાબર. દાખલા તરીકે ગ્રામીણ વિસ્તાર છે તો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ, એટલે કે એકેડેમિક એચિવમેન્ટ વચ્ચે શું તફાવત છે તેની તુલના કરવી. તો હવે તેની લાક્ષણિકતાઓ જોઈએ તો ફોકસ ઓન ડિસ્ક્રિપ્શન. તો આ સંશોધનનો મુખ્ય હેતુ, એટલે કે વેરિયેબલ જે ચલ કહી શકીએ આપણે, તો આ સંશોધનનો મુખ્ય હેતુ એ ચલો, એટલે કે વેરિયેબલ્સ વચ્ચેના કારણ અને અસર વચ્ચે, એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સંબંધ શોધવા કરતાં એ પરિસ્થિતિ કે વસ્તી એ શું છે, એટલે કે વોટ ઇઝ, એ તેનું આબેહૂબ અને સચોટ વર્ણન કરવાનું છે, બરાબર. સંશોધક અહીં માત્ર એક નિરીક્ષક તરીકે જુએ છે, જે જુએ છે તેનું વિગતવાર આલેખન કરે છે. પછી બીજું જોઈએ તો સ્ટડીઝ પ્રેઝન્ટ સ્ટેટસ, એટલે કે વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરે છે. તો હવે આ પ્રકારનું સંશોધન એ હવે જોઈએ તો જે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચમાં જે છે કે ભૂતકાળની ઘટનાઓ કરતાં અત્યારે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે તે પરિસ્થિતિ પર આધારિત હોય છે, બરાબર. સ્ટડીઝ પ્રેઝન્ટ સ્ટેટસ, એટલે કે વર્તમાનની સ્થિતિ પર એનો અભ્યાસ હોય. તો દાખલા તરીકે હાલમાં કોઈ લેક્ચર મેથડ હોય એ પ્રત્યે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓનું વલણ કેવું છે, તો તે આજની સ્થિતિ દર્શાવે છે, બરાબર. તો તેને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીશું. પછી મે યુઝ લાર્જ સેમ્પલ, એટલે કે મોટા નમૂનાઓનો ઉપયોગ થઈ શકે છે. તો મતલબ કે એક્સપ્લોરેટરી રિસર્ચમાં આપણે નાના સેમ્પલ સાઇઝ હોય, જ્યારે આ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ છે એના તારણોને વ્યાપક સ્તરે લાગુ કરવાના હોવાથી એનો લાર્જ સેમ્પલ સાઇઝ એની જરૂર પડે છે અને તેનાથી સંશોધનની વિશ્વસનીયતા પણ વધે છે. હવે ચોથું છે કે યુઝિસ સર્વે એન્ડ ક્વેશ્ચનરીઝ, એટલે કે ડેટા એકત્રિત કરવા માટે આમાં મુખ્યત્વે સર્વે પદ્ધતિ અને પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આ પ્રશ્નાવલી મોટેભાગે સ્ટ્રક્ચર્ડ, એટલે કે માળખાકીય અને ક્લોઝ એન્ડેડ, જેમાં વિકલ્પો આપેલા હોય છે એ હોય છે, બરાબર. જે પ્રશ્નાવલી આપણે હોય છે એક સ્ટ્રક્ચર્ડ હોય એન્ડ આપણે જે એક્સપ્લોરેટરી રિસર્ચમાં જોયું હતું કે ઓપન એન્ડેડ ક્વેશ્ચન નહીં હોતા, તો આ ક્વેશ્ચનરીઝમાં ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય છે, બરાબર. જેથી મોટા સમૂહ પાસેથી ઝડપથી માહિતી મેળવી શકાય. હવે પ્રોવાઇડ્સ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, એટલે કે વાસ્તવિક કે તથ્યાત્મક માહિતી પૂરી પાડે છે. તો આ સંશોધન કોઈ અટકળો કે કાલ્પનિક વિચારો પર નથી ચાલતું. તે એકત્રિત કરેલા વાસ્તવિક આંકડાઓ અને તથ્યોના આધારે ચોક્કસ પરિણામો રજૂ કરે છે અને જે ભવિષ્યના પ્રયોગાત્મક, એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ માટે મજબૂત પાયો બને છે. એટલે કે પ્રોવાઇડ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, બરાબર. એક વાસ્તવિક માહિતી પૂરી પાડવી, તો તેને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીશું. હવે આગળ જોઈએ તો તેના કી પોઈન્ટ જોઈએ આપણે.
તો પહેલું છે કે કોઈ સિચ્યુએશનની હાલની સ્થિતિનું વર્ણન કરે છે. એટલે કે આ સંશોધન સંપૂર્ણપણે એક તો વર્તમાન કાળ પર આધારિત હોય અને કોઈ ઘટના, વસ્તી કે પરિસ્થિતિ અત્યારે જે સ્વરૂપમાં મોજૂદ છે ને તેનું કોઈ પણ પ્રકારનું પૂર્વગ્રહ વગર આબેહૂબ ચિત્રણ કરવું એ આનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે. બરાબર. પછી વોટ, વેર, વેન એન્ડ હાઉ આ બધાના જવાબ આપે છે. એટલે કે વોટ એટલે કે શું છે, એટલે કે સમસ્યા કે પરિસ્થિતિનું સ્વરૂપ શું છે. બરાબર. પછી વેર એટલે કે ક્યાં છે, એટલે કે આ ઘટના કયા ક્ષેત્ર કે કઈ જગ્યાએ જોવા મળે છે. પછી વેન એટલે કે ક્યારે, તો આ પરિસ્થિતિ કયા સમયે કે કયા ગાળામાં બની છે, તો એને આપણે વેન કહીશું. અને હાઉ એટલે કે કેવી રીતે, તો તે કેવી રીતે કાર્યરત છે. બરાબર. તો આ બધાના જવાબ આપતું રિસર્ચ એને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીએ છીએ. પછી સામાન્ય રીતે ક્વોન્ટિટેટિવ રિસર્ચ હોય છે. બરાબર. તો આ સંશોધનમાં એક તો ડેટા એકત્રિત કરવા માટે જે લાર્જ સેમ્પલ અને પ્રશ્નાવલીનો ઉપયોગ થતો હોવાથી તેના પરિણામો મોટાભાગે આંકડા, ટકાવારી કે ગ્રાફના સ્વરૂપમાં મળે છે. અને તેથી તેનું સ્વરૂપ એ મુખ્યત્વે પરિમાણાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ હોય છે. બરાબર. પછી સિચ્યુએશનમાં કોઈ ફેરફાર કે મેનિપ્યુલેશન થતું નથી. હવે આ એની સૌથી મોટી લાક્ષણિકતા છે. અને તો સંશોધક અહીં માત્ર એક નિરીક્ષક છે. તે પ્રયોગાત્મક સંશોધન એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચની જેમ ચલો એટલે કે વેરિયેબલ્સમાં પોતાની મરજી મુજબ કોઈ પણ પ્રકારની હેરફેર કે ફેરફાર કે નિયંત્રણ એટલે કે મેનિપ્યુલેશન એ કરી શકતો નથી. પરિસ્થિતિ જેવી છે તેવી જ સ્વીકારવામાં આવે છે. બરાબર. તો તેને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીશું. હવે એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે તેમાં વેરિયેબલ્સને મેનિપ્યુલેશન કરી શકાય તો તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય. અહીં મેનિપ્યુલેશન થતું નથી તેથી તેને ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીશું. હવે આ છે કે વાય આ જે છે વાય કીવર્ડ એ સમજાવતું નથી. તો વર્ણનાત્મક જે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ છે એ બાબત પર બિલકુલ ધ્યાન આપતું નથી કે પરિસ્થિતિ પાછળનું કારણ શા માટે, એટલે કે વાય છે તે કારણ અને અસરનો સંબંધ શોધતું નથી. એટલે કે તે કોઝ એન્ડ ઇફેક્ટ નથી શોધતું. તેથી આ વાય જે કીવર્ડ છે તે સમજાવતું નથી એમ કહી શકાય. દાખલા તરીકે વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરે છે તો આ શું થયું કે વોટ. બરાબર. તે આ સંશોધન દર્શાવશે કે પરંતુ તેઓ શા માટે વધુ ઉપયોગ કરે છે તેનો જવાબ આપતું નથી. બરાબર. તો તે વાયનો જવાબ આપતું નથી, વાય સમજાવતું નથી. બરાબર. તો તેને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીએ છીએ. હવે આગળ જોઈએ સહસંબંધાત્મક સંશોધન એટલે કે કોરિલેશનલ રિસર્ચ. તો કોરિલેશનલ રિસર્ચ શું છે? તો બે અથવા વધુ ચલો એટલે કે વેરિયેબલ્સ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં અને તે સંબંધ કેટલો છે તે જાણવા માટે કરવામાં આવતું સંશોધન તેને કોરિલેશનલ રિસર્ચ કહેવાય છે. બરાબર. આની વ્યાખ્યા જોઈએ તો બે અથવા વધુ વેરિયેબલ્સ વચ્ચેના સંબંધની દિશા અને પ્રમાણ જાણવા માટે કરવામાં આવતું સંશોધન તેને સહસંબંધાત્મક સંશોધન કહેવાય છે. એટલે કે ઇંગ્લિશમાં જોઈએ તો કોરિલેશનલ રિસર્ચ ઇઝ કન્ડક્ટેડ ટુ ડિટરમાઇન ધ રિલેશનશિપ બિટવીન ધ ટુ ઓર મોર વેરિયેબલ્સ. બરાબર. બેથી વધુ ચલો વચ્ચેનો સંબંધને જાણવા માટે કરવામાં આવતું રિસર્ચ તેને સહસંબંધાત્મક રિસર્ચ કહેવાય. તો આપણે મિત્રો આપણી જે પહેલાંની કોલેજ સ્ટોરી છે આપણે જેની સૌપ્રથમ વાત કરી હતી તેને યાદ કરીએ તો એનું એક્ઝામ્પલ જ લઈએ. તો જે પ્રોફેસર હતા એમને જાણવા મળે કે વિદ્યાર્થીઓના સ્ટડી આવર્સ એટલે કે એમના ભણતરના કલાકો, વિદ્યાર્થીઓ કેટલા કલાક ભણે છે તે અને તેમના એક્ઝામ માર્ક્સ એટલે કે એમના પરીક્ષામાં કેટલા ગુણ આવ્યા છે એ વચ્ચે સંબંધ છે કે નહીં તે તપાસવું છે. તો તેઓ 200 વિદ્યાર્થીઓ પાસેથી બે માહિતી લે છે. એક તો કે દરરોજ કેટલા કલાક ભણે છે અને પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા છે. હવે પ્રોફેસર તપાસે છે કે જે વિદ્યાર્થીઓ વધુ કલાક ભણે છે તેમના માર્ક્સ વધારે આવે છે અને જે વિદ્યાર્થીઓ ઓછું ભણે છે તેમના માર્ક્સ ઓછા આવે છે. તો જો મોટાભાગે એવું જોવા મળે કે સ્ટડી આવર્સ વધે તેમ માર્ક્સ પણ વધે તો પ્રોફેસર કહી શકે કે સ્ટડી આવર્સ અને એક્ઝામ માર્ક્સ વચ્ચે હકારાત્મક સહસંબંધ છે. બરાબર. તો અહીં પ્રોફેસર કોઈ ગ્રુપને વધારે ભણાવતો નથી, તે કોઈ નવી મેથડ પણ લાગુ કરતો નથી, તે માત્ર બે વેરિયેબલ વચ્ચેનો સંબંધ તપાસે છે અને તેથી તેને આપણે કોરિલેશનલ રિસર્ચ કહી શકીએ. બરાબર. હવે કોરિલેશનના પ્રકારો છે પોઝિટિવ કોરિલેશન, નેગેટિવ કોરિલેશન એન્ડ ઝીરો કોરિલેશન. તો આ શું છે કે પોઝિટિવ કોરિલેશન એટલે કે હકારાત્મક સહસંબંધ. તો જ્યારે એક વેરિયેબલ વધે ત્યારે બીજો વેરિયેબલ પણ વધે તો તેને પોઝિટિવ કોરિલેશન કહી શકાય. બરાબર. જેમ કે સ્ટડી આવર્સ વિદ્યાર્થીઓના વધે છે તો તેમના એક્ઝામ માર્ક્સ પણ વધે તો તેને આપણે પોઝિટિવ કોરિલેશન કહીશું.
પછી નેગેટિવ કોરિલેશન એટલે કોઈ જ્યારે એક વેરિયેબલ વધે ત્યારે બીજો વેરિયેબલ જે છે એ ઘટે તો તેને આપણે નેગેટિવ કોરિલેશન કહીશું. ઉદાહરણ તરીકે મોબાઈલનો યુઝ વિદ્યાર્થીઓ વધારે કરે તો તેમના ભણતરના કલાકો એટલે કે સ્ટડી અવર્સ એ ઘટે છે તો તેને આપણે નેગેટિવ કોરિલેશન કહીશું. બરાબર. જેમ કે તમારું સ્ટ્રેસ એનું પ્રમાણ વધે તો તમારી સ્લીપ સાયકલ છે, તમારી સ્લીપ છે, ઊંઘવાની ક્વોલિટી એ ઘટે છે. બરાબર. તો એને આપણે નેગેટિવ કોરિલેશન કહીશું. અને ઝીરો કોરિલેશન એટલે કે જ્યારે બે વેરિયેબલ વચ્ચે કોઈ સ્પષ્ટ સંબંધ ન જોવા મળે તો તેને ઝીરો કોરિલેશન કહેવાય. ઉદાહરણ તરીકે તમારા શૂઝ સાઇઝ અને ઇન્ટેલિજન્સ વચ્ચે કોઈ ખાસ સંબંધ નથી. બરાબર. તો તેને ઝીરો કોરિલેશન કહેવાય. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો બધા સાંભળ્યું છે કે બદામ ખાવાથી આપણી બુદ્ધિ વધે છે. બરાબર. તો હવે આપણને ખબર છે કે બદામનો અને બુદ્ધિ વચ્ચે કોઈ સંબંધ નથી સીધો તો તેને શું કહેવાય? ઝીરો કોરિલેશન કહેવાય. હવે છે કોરિલેશનલ રિસર્ચના ઉદ્દેશો અને કેરેક્ટરિસ્ટિક. તો એમાં છે વેરિયેબલ વચ્ચે સંબંધ શોધવો. બરાબર. પછી સંબંધની દિશા જાણવી અને આગાહી કરવામાં મદદ કરવી. બરાબર. તો તેના ઉદ્દેશો છે. અને લાક્ષણિકતાઓ જોઈએ તો બે અથવા વધુ વેરિયેબલ્સનો અભ્યાસ કરે છે. બરાબર. પછી કોઈ વેરિયેબલમાં ફેરફાર કરતું નથી એટલે કે ફક્ત તેનો અભ્યાસ જ કરે છે, એમાં કોઈ ફેરફાર કરતું નથી. અને જો ફેરફાર કરે તો તે એક્સપેરિમેન્ટલ રિસર્ચ થઈ જાય. બરાબર. પછી કોઝ એન્ડ ઇફેક્ટ સાબિત કરતું નથી. આ પણ કોઝ એન્ડ ઇફેક્ટ સાબિત નથી કરતું. અને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસનો ઉપયોગ કરે છે. હવે કોરિલેશન માપવા માટે તેમાં સ્ટેટિસ્ટિકનો યુઝ થાય છે. બરાબર. પછી પ્રેડિક્શનમાં ઉપયોગી છે એટલે આગાહી કરવામાં તે ઉપયોગી થાય છે. હવે કી પોઈન્ટ જોઈએ તો બે વેરિયેબલ વચ્ચેનો સંબંધ શોધે છે. આપણે આગળ જોયું તેમ. પછી કોરિલેશનનું મૂલ્ય એ -1 થી +1 વચ્ચે હોય છે. બરાબર. પછી પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો કોરિલેશન હોઈ શકે છે. આપણે તેના પ્રકારો જોયા તેમ. પછી સામાન્ય રીતે ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે. બરાબર. સ્ટેટિસ્ટિકનો યુઝ થાય છે તેથી આપણે કહી શકીએ કે ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે. પછી રિલેશનશિપ બતાવે છે એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ સાબિત કરતું નથી, ફક્ત રિલેશનશિપ બતાવે છે. તે બે વેરિયેબલ વચ્ચેનો સંબંધ બતાવે છે. તો હવે આગળ જોઈએ. હવે આવે છે પ્રાયોગિક સંશોધન એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ. તો હવે વ્યાખ્યા જોઈએ તો જે સંશોધનમાં સંશોધક એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં કોઈ ફેરફાર કરીને તેની અસર એ ડિપેન્ડન્ટ વેરિયેબલ પર માપે છે તો તેને પ્રાયોગિક સંશોધન કહેવાય છે. એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ ઇઝ કન્ડક્ટેડ ટુ એક્ઝામિન ધ ઇફેક્ટ ઓફ વન વેરિયેબલ ઓન અનોધર બાય મેનિપ્યુલેટિંગ ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અંડર ધ કંટ્રોલ્ડ કન્ડિશન્સ. બરાબર. તો તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય છે. તો મિત્રો આપણે જે કોરિલેશનલ રિસર્ચ હતું એમાં બે વેરિયેબલ વચ્ચે સંબંધ છે કે નહીં તે જાણીએ છીએ. બરાબર. પણ ઘણી વખત માત્ર સંબંધ જાણવો પૂરતો નથી હોતો. સંશોધકને જાણવું હોય કે શું એક ચોક્કસ પરિબળ ખરેખર બીજા પરિબળમાં ફેરફાર લાવે છે. તો આ શું થયું એને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય. જેમ કે શું માઇન્ડ મેપિંગથી વિદ્યાર્થીઓના માર્ક્સ વધે એટલે કે માઇન્ડ મેપ બનાવીને વિદ્યાર્થીઓ વધુ યાદ રાખી શકે છે તો તેમના માર્ક્સ વધે છે. પછી શું રિલેક્સેશન ટ્રેનિંગથી એક્ઝામ સ્ટ્રેસ ઘટે છે એટલે કે રિલેક્સેશન ટ્રેનિંગથી એમનો એક્ઝામ માર્ક્સ ઘટી જાય એક્ઝામ સ્ટ્રેસ ઘટી જાય છે. તો આ વેરિયેબલ વચ્ચે તફાવત માપવો હોય તો તેને આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહીશું. બરાબર. હવે આપણે ઉદાહરણ જોઈએ તો માની લો કે એક શાળામાં ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં બહુ એન્ઝાયટી એમને થાય છે. બરાબર. વિદ્યાર્થીઓને તો એક કાઉન્સલર છે એમના સ્કૂલ કાઉન્સલર તેઓ જાણવા માગશે કે શું 15 દિવસનું રિલેક્સેશન ટ્રેનિંગ પ્રોગ્રામ એ વિદ્યાર્થીઓની એક્ઝામ એન્ઝાયટી ઘટાડે છે કે નહીં. બરાબર. તો તે 40 વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચશે. એક તો એક્સપેરિમેન્ટલ ગ્રુપ એન્ડ બીજું છે કંટ્રોલ ગ્રુપ. બરાબર. તો એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે તો તે આ ગ્રુપને 15 દિવસ સુધી બ્રીથિંગ એક્સરસાઇઝ, પછી રિલેક્સેશન અને ગાઈડેડ મેડિટેશન એટલે કે મેડિટેશન કરાવડાવશે. અને બીજું જે છે ગ્રુપ એને આપણે કહીશું કંટ્રોલ ગ્રુપ. બરાબર. તો આ ગ્રુપને સામાન્ય રૂટીન જ રાખવામાં આવે છે. પછી બંને ગ્રુપનું એન્ઝાયટી સ્કોર માપવામાં આવે છે. અને જો રિલેક્સેશન ટ્રેનિંગવાળા ગ્રુપનું એન્ઝાયટી સ્કોર ઘટે, બરાબર, રિલેક્સેશન ટ્રેનિંગવાળા જે આપણે એક્સપેરિમેન્ટલ ગ્રુપ હતું તેમનું એક્ઝામ સ્ટ્રેસ ઘટે તો આપણે કહી શકાય કે રિલેક્સેશન ટ્રેનિંગ એ એક્ઝામ એન્ઝાયટી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. બરાબર. તો તેને આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય.
આપણે બીજું ઉદાહરણ જોઈએ તો આપણે પહેલાં જોયું હતું ને કે બદામ ખાવાથી બુદ્ધિની અસર બુદ્ધિ પર શું અસર થાય છે તે તપાસવું છે, બરાબર. તો બે ગ્રુપ લઈશું. એક ગ્રુપને આપણે રોજ બદામ આપીશું અને બીજા ગ્રુપને આપણે નહીં આપીએ, નોર્મલ મતલબ જે રૂટીન જેમનું છે તે જ રાખીશું. તો થોડા દિવસ પછી આ બંનેનો અભ્યાસ કરીશું અને તેથી આપણને જાણવા મળે કે બદામ ખાવાથી બુદ્ધિની ખરેખર બુદ્ધિ પર શું અસર થાય છે, બરાબર. તો તેને આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય. હવે આગળ જોઈએ તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ એના મુખ્ય હેતુ એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન સમજવાનો પ્રયત્ન કરે છે, એટલે કે કારણ અને પરિણામ એ બંને વચ્ચેનો સંબંધ સમજવાનો પ્રયત્ન કરે છે. પછી તેની લાક્ષણિકતાઓ જોઈએ તો ચલોમાં ફેરફાર થાય છે. પછી નિયંત્રણ જરૂરી હોય છે, એટલે કે એક ગ્રુપ વચ્ચે એક ગ્રુપ પર નિયંત્રણ કરવું જરૂરી હોય છે. બે અથવા વધુ ગ્રુપ હોઈ શકે છે, એટલે કે જે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ, બરાબર. તો એક ગ્રુપ પર નિયંત્રણ કરવામાં આવે છે અને બીજા ગ્રુપ પર એક્સપેરિમેન્ટ કરીએ છીએ, બરાબર. આપણે આગળ જોયું હતું તેમ. તો આમ બે કે તેથી વધુ ગ્રુપ હોઈ શકે છે. પછી પ્રી ટેસ્ટ એન્ડ પોસ્ટ ટેસ્ટ થઈ શકે છે. તો પ્રી ટેસ્ટ એટલે પૂર્વ કસોટી અને પોસ્ટ ટેસ્ટ એટલે ઉત્તર કસોટી. એટલે કે પ્રી ટેસ્ટ છે તો કોઈ પણ નવો પ્રયોગ, ટ્રેનિંગ કે પદ્ધતિ કે કોઈ ચેપ્ટર શરૂ કરવું હોય તો એ વિદ્યાર્થીઓ આપણે જે એ છે ચેપ્ટર શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થીઓ કે સહભાગીઓનું વર્તમાન જ્ઞાન કે ક્ષમતા માપવા માટે જે કસોટી લેવાય તેને પૂર્વ કસોટી કહેવાય. જેમ કે આપણે ઉદાહરણ લીધું હતું બદામવાળું. તો પહેલાં આપણે એક્સપેરિમેન્ટ કરીશું ને વિદ્યાર્થીઓ પર, તો એની પહેલાં એ બંને ગ્રુપના વિદ્યાર્થીઓનો આપણે બુદ્ધિઆંક માપી લઈશું, બરાબર. અને પોસ્ટ ટેસ્ટ એટલે કે એમના પર એક્સપેરિમેન્ટ કર્યા બાદ એમના બુદ્ધિઆંકને માપીશું અને પછી એ બંને વચ્ચેનો તફાવત આપણે સમજીશું, બરાબર. તો તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય. હવે વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત હોય છે, એટલે કે સાયન્ટિફિક હોય અને સિસ્ટમેટિક હોય, બરાબર. અહીં આના આવે. હવે આગળ જોઈએ તો કી પોઈન્ટ છે તેના કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં ફેરફાર કરીને તેની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ પર તપાસે છે, બરાબર. પછી તેમાં મેનિપ્યુલેશન અને કંટ્રોલ હોય છે, એટલે કે નિયંત્રણ હોય છે. પછી સામાન્ય રીતે ખૂબ જ સાયન્ટિફિક અને ક્વોન્ટિટેટિવ હોય છે, બરાબર. અને કોઝ એન્ડ ઇફેક્ટ તપાસવાનો પ્રયત્ન કરે છે, કારણ અને પરિણામ તપાસવાનો પ્રયત્ન કરે છે. તો તેને આપણે કોરિલેશનલ રિસર્ચ કહીશું. હવે આગળ જોઈએ તો સ્પષ્ટીકરણાત્મક સંશોધન એટલે કે એક્સપ્લેનેટરી રિસર્ચ. તો કોઈ ઘટના પાછળના કારણો, પરિબળો અને પ્રક્રિયાને સમજવા માટે કરવામાં આવતું સંશોધન તેને સ્પષ્ટીકરણાત્મક સંશોધન કહેવાય છે. એટલે કે એક્સપ્લેનેટરી રિસર્ચ ઇઝ કન્ડક્ટેડ ટુ એક્સપ્લેન વાય એન્ડ હાઉ અ ફિનોમિનન ઓક્યુર્ડ બાય એક્ઝામિન ઇટ્સ પોસિબલ કોઝિસ એન્ડ અંડરલાઇંગ ફેક્ટર્સ, બરાબર. કોઈ ઘટના પાછળના કારણો, પરિબળો અને પ્રક્રિયાને સમજવી હોય તો તે માટે કરવામાં આવતું રિસર્ચ એને સ્પષ્ટીકરણાત્મક સંશોધન કહેવાય. હવે મિત્રો આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ હતું એ કહે છે કે પરિસ્થિતિ કેવી છે, બરાબર. એટલે કે પછી બીજું એમ કહી શકાય કે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહે છે કે કેટલા લોકોમાં સમસ્યા છે, બરાબર. એના પછી છે કોરિલેશનલ રિસર્ચ. તો એ બે વેરિયેબલ વચ્ચે સંબંધ છે કે નહીં તે તપાસે, બરાબર. પરંતુ ઘણી વખત સંશોધકને આગળનો મહત્વપૂર્ણ પ્રશ્ન થાય કે આ સમસ્યા શા માટે થાય છે, પછી તેની પાછળ કયા કારણો જવાબદાર છે અથવા આ ઘટના કેવી રીતે બને છે. તો આવા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે કરવામાં આવતું રિસર્ચ તેને આપણે જે એક્સપ્લેનેટરી રિસર્ચ કહી શકીએ. તો ઉદાહરણ તરીકે આપણે માની લો કે એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની એટેન્ડન્સ ઓછી જોવા મળે, બરાબર. તો હવે પ્રિન્સિપાલ એટલું જાણવા નથી માંગતા કે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે. તે તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ બનશે. જો એટલું જ જાણવા માંગતા હોય કે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેશે તો તે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ આવશે. તો પણ પ્રિન્સિપાલ તપાસે છે કે વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત કેમ નથી આવતા. તે માટે તે વિદ્યાર્થીઓના માતા પિતા અને શિક્ષકો સાથે વાત કરે છે, બરાબર. અને આ તપાસમાં જાણવા મળે છે તેમને કે કેટલાક વિદ્યાર્થીઓના ઘરેથી શાળા દૂર પડે છે, બરાબર. એમની શાળા અને ઘર વચ્ચેનું અંતર એ લાંબુ છે, તેથી એમને દૂર પડે છે. પછી કેટલાકને અભ્યાસમાં જ રસ નથી, બરાબર. પછી કેટલાકના ઘરકામમાં મદદ કરવાની હોય. છોકરીઓને મોટે ભાગે આ પ્રોબ્લેમ આવતી હોય છે. તેમને ઘરનું પણ કામ કરવાનું હોય અને અભ્યાસ પણ કરવાનો હોય. અને કેટલાકને ભણવામાં મુશ્કેલી પડે છે, બરાબર. મારા જેવા કેટલાક હોય તેમને ભણવામાં પણ મુશ્કેલી પડી શકે છે. અને કેટલાક મિત્રો સાથે બહાર જવાનું પસંદ કરે છે, બરાબર. હરવા ફરવાનું એમને વધારે ગમતું હોય, શાળાએ જવું ન ગમતું હોય.
બરાબર. તો આ બધા કારણો હોઈ શકે છે અને પ્રિન્સિપાલ એ પછી આ સંભવિત કારણોને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેથી એને આપણે કહી શકીએ કે એક્સપ્લેનેટરી રિસર્ચ છે. તો હવે આપણે એક્સપ્લેનેટરી રિસર્ચ છે તેના ઉદ્દેશો જોઈએ. તો એક તો કારણ શોધવું, બરાબર. કારણ શોધવું. 2 મિનિટ. આપણે જોયું તો ઉદાહરણમાં કે પ્રિન્સિપાલે એમને કારણ શોધ્યું કે વિદ્યાર્થીઓ કેમ હાજર નથી હોતા, બરાબર. તો આ રિસર્ચમાં કારણ શોધવા માટે પછી પ્રક્રિયા સમજવી, પછી વેરિયેબલ વચ્ચેના સંબંધને સમજવાનો, પછી સમસ્યાના ઉકેલ માટે દિશા આપવી, બરાબર. તો આ બધા તેના ઉદ્દેશો છે. એક્સપ્લેનેટરી રિસર્ચની લાક્ષણિકતાઓ જોઈએ તો શા માટે એટલે કે વાય પર ભાર એ મૂકે છે. પછી કારણો અને પરિબળો શોધે છે, બરાબર. એના કારણો કયા કયા હોઈ શકે. પછી સંબંધની પાછળનું કારણ સમજાવે છે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. અહીં કોઝ એન્ડ ઇફેક્ટ સમજાવવાનો પ્રયત્ન પણ કરે છે, બરાબર. તો તેને આપણે એક્સપ્લેનેટરી રિસર્ચ કહી શકાય. હવે આગળ જોઈએ તો કોઈ ઘટના વાય અને હાઉ એટલે કે વાય એટલે કે કેમ એન્ડ હાઉ એટલે કે કેવી રીતે થાય છે તે સમજાવે છે, બરાબર. કોઝ, રીઝન એન્ડ ઇફેક્ટ શોધે છે. પછી તેને કેઝ્યુઅલ રિસર્ચ પણ કહેવામાં આવે છે. આ કી પોઈન્ટ છે તેનો, બરાબર. તો પછી વિગતવાર માહિતી માટે ઇન્ટરવ્યૂ, કેસ સ્ટડી અને ફોકસ ગ્રુપ જેવી મેથડ્સનો પણ એમાં ઉપયોગ થાય છે. તો તેને આપણે એક્સપ્લેનેટરી રિસર્ચ કહીશું. સો ફાઇનલી હવે આપણે રિવિઝન જોઈએ તો આ રિસર્ચના ટાઈપ છે, બરાબર. તેમને ગુજરાતીમાં શું કહેવાય, તેમના નામ, એમનો હેતુ, મુખ્ય પ્રશ્ન અને કી પોઈન્ટ્સ એન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો એક્સપ્લોરેટરી રિસર્ચ આપણે ઓન ધ બેઝિસ ઓફ ઓબ્જેક્ટિવ એ રિસર્ચ ટાઈપ જોઈએ છે, બરાબર. તો એક્સપ્લોરેટરી રિસર્ચ પહેલું છે એટલે કે અન્વેષણાત્મક સંશોધન. તો એનો હેતુ એ નવી કે અસ્પષ્ટ સમસ્યાની શરૂઆતમાં સમજ મેળવવાનો છે, બરાબર. એનો મુખ્ય પ્રશ્ન શું છે કે આ પ્રોબ્લેમ એ શું છે, બરાબર, એ જાણવાનો છે. પછી કી પોઈન્ટ જોઈએ તો એક્સપ્લોર કરે છે હાઇપોથિસિસ ડેવલપમેન્ટમાં અને મોસ્ટલી એ ક્વોલિટેટિવ હોય છે, બરાબર. પછી એક્ઝામ્પલ જોઈએ તો વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ એ ભણવામાં કેવી રીતે કરે છે એ જાણવું હોય તો તેને આપણે એક્સપ્લોરેટરી રિસર્ચ કહીએ છીએ. પછી ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે કે વર્ણનાત્મક સંશોધન. તો હાલની સ્થિતિ, પછી લક્ષણો અને પ્રમાણનું વર્ણન કરવું હોય તો તેને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીએ. એમાં શું, કેટલું, કેટલા, બરાબર, આ બધા પ્રશ્નો આવતા હોય એના મુખ્ય પ્રશ્નો છે. પછી કી પોઈન્ટ જોઈએ તો પ્રેઝન્ટ સ્ટેટસ, પછી સર્વે અને નો મેન્યુપ્યુલેશન એટલે કે તેમાં મેન્યુપ્યુલેશન નથી થતું, નિયંત્રણ નથી થતું, બરાબર. પછી કેટલા વિદ્યાર્થીઓમાં એક્ઝામનો સ્ટ્રેસ વધારે છે તે જાણવું હોય તો તે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચમાં આવશે. પછી કોરિલેશનલ રિસર્ચ એટલે કે સહસંબંધાત્મક સંશોધન. તો બે વેરિયેબલ્સ વચ્ચેનો સંબંધ શોધવો હોય તો બંને વચ્ચે રિલેશનશિપ છે, બંને ચલ આ જે છે વેરિયેબલ એ બંને વચ્ચે રિલેશનશિપ શું છે તે જાણવું હોય તો તેને કોરિલેશનલ રિસર્ચ કહેવાય. પછી પોઝિટિવ કોરિલેશન આવે, નેગેટિવ આવે અને ઝીરો કોરિલેશન. આમાં આપણે પ્રકાર જોયા હતા તે પછી, બરાબર. પછી R=-1 to +1 આ કોરિલેશન છે, બરાબર. તો આ બધું કોરિલેશનલ રિસર્ચમાં આવશે. હવે સ્ટડી અવર્સ અને માર્ક્સ વચ્ચે સંબંધ શોધવો હોય, બરાબર, તો તેને આપણે કોરિલેશનલ રિસર્ચ કહીશું. હવે આવે છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ. તો એને પ્રાયોગિક સંશોધન કહેવાય. તો એક વેરિયેબલની બીજા પર અસર તપાસવી હોય તો તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય. ધારો કે એક્સ બદલવાથી વાયમાં ફેરફાર થાય છે, બરાબર, તો તે એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે. હવે એમાં મેનિપ્યુલેશન, પછી કંટ્રોલ ગ્રુપ અને કોઝ એન્ડ ઇફેક્ટ આ બધું હોય, કી પોઈન્ટ છે તેના, આ બધું હોય તો તેને આપણે એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહીશું. એમાં ઉદાહરણ જોઈએ તો માઇન્ડ મેપિંગથી માર્ક્સ વધે છે, બરાબર. માઇન્ડ મેપિંગ એક ટેકનિક છે અને તેનાથી વિદ્યાર્થીઓના માર્ક્સ એ વધે છે કે નહીં તે તપાસવું હોય તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ આવશે, બરાબર. એમાં 2 ગ્રુપ લેવામાં આવશે. એક ગ્રુપને માઇન્ડ મેપિંગની ટેકનિકથી ભણવાનું શીખવાડવામાં આવશે, બરાબર, અને એક ગ્રુપને નોર્મલ જ રાખવામાં આવશે. આમ તેમને વચ્ચે સંબંધ શોધવામાં આવશે તો તેને એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય. પછી એક્સપ્લેનેટરી રિસર્ચ એટલે કે સ્પષ્ટીકરણાત્મક અથવા કારણકારી સંશોધન, બરાબર, એટલે ઘટના શા માટે અને કેવી રીતે બને છે તે સમજવું હોય તો તેને એક્સપ્લેનેટરી રિસર્ચ કહેવાય છે, બરાબર. તેમાં મુખ્ય પ્રશ્ન છે શા માટે અને કેવી રીતે, બરાબર. હાઉ, વાય, પછી કોઝ, રીઝન અને ઇફેક્ટ આ બધા જે એના કી પોઈન્ટ છે, બરાબર. વિદ્યાર્થીઓમાં એક્ઝામ સ્ટ્રેસ શા માટે વધે છે
એ જાણવું હોય તો તેને એક્સપ્લેનેટરી રિસર્ચ કહેવાય. બરાબર. તો આમ આપણે રિસર્ચના આજે 2 ટાઈપ્સ જોયા, ઓન ધ બેઝિસ ઓફ ક્લાસિફિકેશન ઓર આઉટકમ, અને બીજું છે ઓન ધ બેઝિસ ઓફ ઓબ્જેક્ટિવ. બરાબર. તો હવે આપણે આજે આટલા સુધી જ રાખીએ છીએ લેક્ચરને. હવે ફરી આપણે જ્યારે મળીશું ત્યારે બાકીના જે બીજા 2 ટાઈપ્સ છે, બરાબર, તેના વિશેની ચર્ચા કરીશું. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને ગમ્યું હોય તો લાઇક એન્ડ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આગળના આવનારા વિડીયો તમને જલ્દી મળી રહે. બરાબર. જીસેટની એક્ઝામને હવે ફક્ત 4 મહિના જેટલો સમય છે, તો તમારી તૈયારીમાં પૂરતું જોર આપો. બરાબર. અને તૈયારી સારી એવી કરો અને આપણી ચેનલ સાથે જોડાઈ રહો, જેથી તમારી તૈયારીમાં મદદરૂપ બની શકે. સો થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.